નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મહિલાઓ માટેના નાણાકીય આયોજન વિશે, તેમને માટે રોકાણના શું વિકલ્પો છે અને મહિલાઓએ કેવી રીતે રોકાણ કરવા જોઈએ. તો બચત કરવી એ તો મહિલાઓનો સ્વભાવ છે અને ગત ગુણ પણ હોય છે ને તમામ મહિલાઓ પોતાની રીતે બચત તો કરતી જ હોય છે અને આજની શિક્ષિત મહિલાઓ નાણાકીય ક્ષેત્રે પણ આગળ વધી રહી છે અને પોતાના રોકાણ કરી રહી છે. ત્યારે મહિલાઓએ કઈ રીતે નાણાકીય આયોજન કરવું જોઈએ, કઈ રીતે શરૂઆત કરવી જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફિનકોર્ડ એડવાઇઝરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ. નમિતા, ઘણું સ્વાગત છે આપનું. તમે આજે ડેબ્યુ કરી રહ્યા છો CNBC બજારના મની મેનેજરમાં અને તમે બી મહિલા છો અને હું પણ મહિલા છું, તો મને થયું કે આપણે કેમ એક વિમેન માટે જ એક શોની શરૂઆત કરીએ કે કઈ રીતે આગળ વધવું જોઈએ, કઈ રીતે એમને રોકાણ કરવું જોઈએ. કારણ કે આપણે જોયું છે કે હવે જોઈએ તો બધી જ મહિલાઓ કંઈ ને કંઈ કામ કરતી હોય છે, ઓફિસમાં જઈને કરતી હોય છે, ઘરે રહીને કરતી હોય છે, બિકોઝ બધાને પોતાના પગ પર ઊભા રહેવું હોય છે અને એ તો શરૂઆત હવે થઈ ગઈ છે મોટા પ્રમાણમાં. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવતી હોય છે, જ્યારે એમના જ જે કમાયેલા પૈસા હોય એને ઇન્વેસ્ટ કરવાની જે વાત આવતી હોય છે, તો કદાચ એમાં હજી એટલી શરૂઆત નથી થઈ. ઘણા બધા ઇન્ટરેસ્ટ લે છે પણ એટલી બધી શરૂઆત નથી થઈ. તમારું રીડિંગ શું કહે છે? કારણ કે તમે એડવાઇઝરી પણ આપતા હો છો, તમે કઈ રીતનું બિહેવિયર જોયું છે? થેન્ક યુ પ્રીતિ, મને આ શોમાં આમંત્રણ આપવા માટે. અને મારો અનુભવ પણ એ જ રહ્યો છે કે મહિલાઓ બચત કરવામાં ખૂબ જ નિપુણ છે. અને ટ્રેડિશનલી મારું ઓબ્ઝર્વેશન એ રહ્યું છે કે મહિલાઓ 3 એસેટ ક્લાસીસમાં નિવેશ કરવાને ખૂબ જ કમ્ફર્ટેબલ છે. એ 3 એસેટ ક્લાસીસ છે રિયલ એસ્ટેટ, એટલે કે મકાન ખરીદવું, બીજું છે ફિક્સ ડિપોઝિટ્સ બેંકમાં, અને ત્રીજું એ લોકોનું પરમ પ્રિય ગોલ્ડ જ્વેલરી. આ 3 એસેટ ક્લાસીસમાં નિવેશ કરવું મહિલાઓને ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે, કારણ કે પેઢી દર પેઢી એ લોકોએ પોતાના દાદી, નાની અથવા મમ્મીને પણ આમાં નિવેશ કરતા જોયા છે. પણ હવેની જે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ મહિલા છે એ જાણે છે કે આ બધા એસેટ ક્લાસીસની બિયોન્ડ ડાયવર્સિફાય કરવું કેટલું જરૂરી છે. રિટર્ન્સ એમને પણ સારા જોઈએ છે લાંબા ગાળામાં. એટલે એ લોકો હવે પોતાનો દાયરો નિવેશનો વધારીને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ પણ વધી ગયા છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ડેટા મેં સ્ટડી કર્યો છે અને એમાં એમ દર્શાય છે કે છેલ્લા 5 વર્ષમાં મહિલા નિવેશકોનો આંકડો 3 ગુણા વધી ગયો છે. ઇટ હેઝ ટ્રિપલ્ડ ઇન ધ લાસ્ટ 5 years. અને આજની તારીખમાં 30% ઓફ ધી AUM, that is the assets under management in the mutual fund industry, belongs to women investors. એટલે આ મેં ઓબ્ઝર્વેશન જોયું છે, નોટ ઓનલી ઇન ધ ફેમિલીઝ દેટ આઈ એમ એડવાઇઝિંગ, જે લોકો સાથે હું એડવાઇઝરી રોલમાં છું, પણ સોશિયલ સર્કલમાં બી હું જોઉં છું કે આજની મહિલા જે ખૂબ જ ભણેલી છે અથવા એક પ્રોફેશનલ છે, સેલરીડ ક્લાસ છે, કાં તો નાના પાયે પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરીને જે આગળ વધી રહી છે, એ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવામાં ભાગ લે છે મેલ મેમ્બર્સ સાથે, અને કાફી જાણ પણ રાખે છે અલગ અલગ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ બાબત. આ ચલણ મેટ્રોઝમાં તો ખૂબ જ આગળ વધી ગયું છે અને હવે આપણો ધ્યેય એ છે કે નોન મેટ્રોઝ એટલે નાના શહેરોમાં પણ મહિલાઓ પોતાના ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ બાબત ચાર્જ લે. એબ્સોલ્યુટલી. અને આપણે જે આજે શો કરવાનું પણ આપણે એ જ ગોલ છે કે વધારે ને વધારે મહિલાઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત કરે. એમ નથી કહેતા કે ભાઈ તમે ડે 1થી જાતે કરો, હેલ્પ લો, વાંચો, કરો, કારણ કે હવે ઇન્ફોર્મેશન એક ફિંગર ટિપ પર રહેલી હોય છે અને તમે એમાં ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકો છો, રીડ કરી શકો છો, નોલેજ વધારી શકો છો. પણ તમે જેમ કહ્યું કે મહિલાઓના બી ઘણા બધા અકાઉન્ટ્સ ખુલી ગયા છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ નમિતા, આપણને ખબર નથી કે એ પોતે કરે છે કે એમના ફેમિલી મેમ્બર કરે છે કે કેટલો ઇન્ટરેસ્ટ લે છે. જે મારું પોઈન્ટ છે કે જો તમે જાતે કામ કરી શકો છો, તમે અર્ન કરી શકો છો, કારણ કે એમાં તો કોઈ હેલ્પ નથી કરતું, કારણ કે આપણે આપણું કામ જાતે જ કરવાનું હોય છે ને જાતે જ જોબ કરવાની હોય છે, તો આપણે જાતે જ ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કેમ ન કરીએ?
તમે શું રીઝન્સ જોયા છે કે બિંગ અ વુમન, મને તો એમ થાય છે કે આપણે મલ્ટીટાસ્કિંગ કરીએ છીએ ને આપણે બધા જ ફિલ્ડમાં એક્સેલ કરી શકીએ છીએ, આ ફિલ્ડમાં પણ એક્સેલ કરી શકીએ છીએ, પણ શું પરિબળો છે કે જે એમને પાછળ મૂકી છે રહી છે, કારણ કે ઘણી બધી જવાબદારીઓ સાથે મહિલાઓનું જીવન હોતું હોય છે. વેરી ટ્રુ પ્રીતિ. બે મેજર રોડબ્લોક આમાં એ આવે છે કે એઝ યુ મેન્શન્ડ, આજની જે મહિલા છે એ અલગ અલગ રોલ બજાવે છે, એનો કાફી સમય આ બધા એન્ગેજમેન્ટ્સમાં જાય છે, એટલે ઓબ્વિયસલી ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે એમને. અને બીજું એ પણ છે કે નોલેજ જે છે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સનું અને અવેરનેસ જે છે એ ધીરે ધીરે હવે આવી રહ્યું છે. અને મહિલાઓને કેચઅપ કરવા માટે ઘણું રીડિંગ કરવું પડશે, ઘણું ઇન્વોલ્વ થવું પડશે ફેમિલી ડિસિઝન મેકિંગમાં અથવા પોતાના ફાઇનાન્સીસના ડિસિઝન્સ લેવામાં. એટલે જે ઇનિશિયેટિવ છે એ તો મહિલાઓ લેવો જ પડશે. જી. અને ફ્રેન્કલી હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આજે જેટલું સહેલું છે ઓનલાઈન શોપિંગ કરવું, નાયકા અને એમેઝોન જેવા એપ્સને ડાઉનલોડ કરીને, એટલું જ સહેલું છે નિવેશ કરવું એપ્સ ડાઉનલોડ કરીને અને ફંડ્સ અથવા શેર્સના પરફોર્મન્સ ટ્રેક કરીને. એટલે અકાઉન્ટ ઓપનિંગ, ડીમેટ અકાઉન્ટ, બેંક અકાઉન્ટ ઓપનિંગથી લઈને મ્યુચ્યુઅલ ફંડ કેવાયસી સુધીના બધા જ પ્રોસેસીસ હવે ઓનલાઈન થાય છે, એટલે કાફી સમય બચી શકે છે આમાં આપણી બહેનોનો. જે તમે એનોલોજી આપી કે જે નાયકા અને મિંત્રાથી કે જે પણ એપ્સથી શોપિંગ કરતા હોઈએ એમાં તો આપણે ઘણા હોશિયાર હોતા હોઈએ છીએ, મે બી હું પણ ઘણું બધું શોપિંગ કરતી હોઉં છું, તો આ પણ એક ઇન્વેસ્ટમેન્ટનું શોપિંગ પણ તમે તમારા ફિંગરટિપ પર કરી શકો છો, અને એમાંથી જે તમને રિટર્ન્સ મળશે એ તમે ભલે નાયકા અને મિંત્રામાં વધારે તમે શોપિંગ કરી શકશો અથવા તમારા ફેમિલી માટે તમે એક ભંડોળ પણ ભેગું કરી શકશો, તો ઇટ ઇઝ ધેટ ઇઝી. પણ હવે સોલ્યુશન તરફ જઈએ. હવે આપણે વાત કરી લીધી. નમિતા, આજે એઝ અ લેમેન જેને કોઈ જ જ્ઞાન નથી કે ભાઈ કેવી રીતે આગળ વધવું, કારણ કે ત્યાં જ અટકી જતા હોઈએ છીએ, અને બિકોઝ ટાઈમ નથી હોતો એટલે આપણે પછી બહુ આગળ નથી વધતા અને આપણે બીજા પર ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. આજે સપોઝ મને કંઈ જ નોલેજ નથી અને મારે મારું રોકાણ કરવું છે, એવરી મંથ મારે કંઈક બચાવીને મારું રોકાણ કરવું છે, મારી પાસે ધ મંથ એન્ડ એઝ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા રહે છે, મારે રોકાણ કરવું હોય તો મારે કઈ રીતે સિમ્પલ વેથી હું રોકાણ શરૂ કરી શકું જેનાથી મને એટલીસ્ટ ઇન્ફ્લેશન ની આસપાસનું આપણને રિટર્ન મળી શકે? પ્રીતિ, હું જે પણ પરિવારો સાથે એડવાઇઝરી સર્વિસીસ માટે જોડાયેલી છું, એ લોકો જાણે છે કે મારો એક સિમ્પલ ઓબ્જેક્ટિવ હોય છે એ લોકો માટે કે ફાઇનાન્શિયલ પ્લાન જે છે એ લોકોનો એ કાફી યુનિક હોય છે. આઈ ડોન્ટ બિલીવ ઇન અ વન સાઇઝ ફિટ્સ ઓલ કાઇન્ડ ઓફ અ પ્લાન. એટલે દરેક જણે પોતાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ પ્રમાણે, પોતાના લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ પ્રમાણે અને પોતાની જે રિસ્ક એપેટાઇટ છે, જોખમ લેવાની જે તાકાત છે, એ પ્રમાણે જ નિવેશ કરવું જોઈએ. કારણ કે આજે ઇન જનરલ આપણે અગર મીડિયામાં વાંચીએ છીએ તો એમ કહેવામાં આવે છે કે યંગ જનરેશન જે છે એને ઇક્વિટીઝ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને જે સિનિયર સિટીઝન્સ છે એ લોકોએ એફડીઝ અને પીપીએફ ને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સમાં જ નિવેશ કરવું જોઈએ. ઇટ ઇઝ એકચ્યુઅલી નોટ ટ્રુ. તમારા શું ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ છે, તમારી શું મનોકામનાઓ છે અને તમારી રિસ્ક લેવાની એબિલિટી શું છે, એના બેઝિસ ઉપર જ તમારે એક ફાઇનાન્શિયલ પ્લાન તમારી માટે બેસીને બનાવવો જોઈએ અથવા એક ફાઇનાન્શિયલ એડવાઇઝરની હેલ્પ લેવી જોઈએ આ કરવામાં. અને તમે શોર્ટ ટર્મની જે રિક્વાયરમેન્ટ છે, એટલે કે આવતા 2 થી 3 વર્ષમાં તમને અગર ફંડ્સ આ પાછા જોશે તો તમે ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરો. અને અગર તમે લાંબા ગાળા માટે નિવેશ કરવા માંગો છો તો એઝ અ ઇન્વેસ્ટર હુ ઇઝ જસ્ટ સ્ટાર્ટિંગ હિઝ ઓર હર જર્ની, મારી સલાહ છે કે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં ન જતા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરો. હવે હું એ પણ ડિસ્કસ કરવા માંગુ છું કે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ જ્યારે આપણે કહીએ કોઈને તો એ લોકો ખાલી એફડીઝ બાબત વિચારે છે, ફિક્સ ડિપોઝિટ બાબત વિચારે છે, પણ આજની જે આપણી
ઇકોનોમી છે એમાં ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સમાં ઘણા બધા એસેટ ક્લાસીસ છે જ્યાં આપણે જઈ શકીએ છીએ, કારણ કે એફડીના રિટર્ન્સ બહુ જ લો છે અને એ ઇન્ફ્લેશનને બી બીટ નથી કરી શકી રહ્યા આજની તારીખમાં. એટલે મારી સલાહ હોય છે ઇન્વેસ્ટર્સને કે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તમે ઇનવિટ્સ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ યુનિટ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તમે ગોલ્ડ ઇટીએફ્સમાં પણ પૈસા નાખી શકો છો ફોર ડાયવર્સિફિકેશન ઇન્ટુ એન એસેટ ક્લાસ દેટ હેઝ બીન સ્ટ્રોંગ એન્ડ સ્ટેડી ફોર મેની યર્સ. અને તમે રીટ્સ એટલે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના યુનિટ્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. અને ઇક્વિટીમાં ન કરતા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ શું કરવા, તો એક જે ન્યૂ ઇન્વેસ્ટર છે એ કાફી સ્કેપ્ટિકલ હોય છે ઇક્વિટી માર્કેટ્સ બાબત, કારણ કે એને ખૂબ જ ન્યૂઝમાં અથવા સોશિયલ સર્કલમાં એવી સ્ટોરી સાંભળી છે, અથવા તો એને પોતાને પણ કદાચ કોકવાર કોઈ ટિપના બેઝિસ ઉપર ઇન્વેસ્ટ કરીને નુકસાન થયેલું છે. એટલે યસ બેંક છે, ડીએચએફએલ છે, સત્યમ છે, આવા દાખલાઓ જોઈને એ કાફી સહેમી જાય છે, એ કાફી ડરી જાય છે. એને લાગે છે કે શેર બજાર એક છિતરાવાની જગ્યા છે. એટલે એને એવા માઇન્ડસેટમાંથી બહાર નીકળીને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇન્વેસ્ટ કરીને કમ્ફર્ટ એ રહેશે કે એક સ્ટોકની બદલીમાં એ એક બાસ્કેટ ઓફ સ્ટોક્સ એટલે કે એક એન્ટાયર પોર્ટફોલિયો એક એન્ટાયર સ્કીમમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે એનું રિસ્ક કાફી ડાયવર્સિફાઈ થઈ જાય છે. બીજું એ કે જ્યારે પણ એક નિવેશક ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે છે નાના પાયા પર, એની કાફી સટ્ટાકીય વૃત્તિ પણ હોય છે. એને જલ્દીથી પ્રોફિટ બુકિંગ કરી લેવું હોય છે, અથવા લોસ થાય તો એ ગભરાઈ જાય છે અને એક્ઝિટ કરી નાખે છે. જો કે એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળા પર એક એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના થ્રુ જશે તો એ એવરી મંથ એને એવરેજિંગ કોસ્ટનું બેનિફિટ પણ મળશે, અને બીજું એનું નિવેશ લાંબુ ચાલશે એટલે એને રિટર્ન્સ પણ હાયર મળશે. જે સાચી વાત કહી છે કે અને ઇક્વિટી માર્કેટમાં એ બેઝિક રૂલ સાથે જ એન્ટર કરવાનું હોય છે. જો તમે ડિરેક્ટ કરો છો કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો છો, અને અક્રોસ ધ જેન્ડર લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહેવાની તમારે તૈયારી રાખવી જોઈએ જો તમે કેપિટલ અપ્રિસિએશન જોવા માંગતા હો. અને એવા ઘણા બધા સેફ હોરાઇઝન્સ છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને તમારા મનીની ગ્રોથ થતાં જોઈ શકો છો. આપણે વધારે ચર્ચા કરીશું. આ પણ મારે અહીંયા લઈ લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આજે આપણે મહિલા સ્પેશિયલ ચલાવી રહ્યા છીએ, એટલે કે મહિલાઓને જો ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવી હોય તો કઈ રીતે કરવી જોઈએ, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ફિનકોર્ડ એડવાઇઝરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ સાથે. નમિતા, તમે કહ્યું કે ઓફકોર્સ ગોલ્ડ એ તો આપણે પ્રિય છે જ, કારણ કે એના વગર તો આપણે આગળ ચાલી ના શકીએ. આપણે તો જ્વેલરી તો જોઈએ જ છે, પણ એ ટુ એન એક્સટેન્ટ બરાબર છે, કારણ કે જે રીતે અત્યારે પ્રાઇસીસ વધી રહ્યા છે કંઈ બહુ આપણે લઈ ન શકીએ, પણ જે આપણે પહેરવા માટે જે હોય એ શોખ તો પૂરો કરવો જ જોઈએ. પણ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ આપણે જોયું છે કે એમાં બહુ રિટર્ન્સ નથી છૂટતા ને આ ટ્રેડિશનલ થઈ ગયા છે. ગોલ્ડ એફડી તમારું અમુક પોર્ટફોલિયોમાં આપણે યુઝ્યુઅલી કહેતા હોય છે કે 7-10% હોવું જોઈએ, પણ બાકી બધા જે ફાસ્ટ ગ્રોઈંગ છે એવન્યુઝ એમાં આપણે રિટર્ન્સ આપણને સારા મળી રહેતા હોય છે, એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમે એક ફિક્સ ઇન્કમનું એક આપ્યું જે 3 થી 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, પછી એ એફડીઝ હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ, ગોલ્ડ ETF, ઘણા બધા આપણી પાસે એમાં એવેન્યુઝ છે. સાથે જ લોંગ ટર્મ માટે તમે કહ્યું કે આપણે ઇક્વિટી માર્કેટમાં એક ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવી જોઈએ, અને એસઆઈપી બી કરી શકો છો, લમસમ પણ કરી શકો છો. પણ જો એસઆઈપી કરો છો તો એક એવરેજિંગ આઉટનું તમને બેનિફિટ મળી રહે છે. જ્યારે ઇક્વિટીની તમે વાત કરી રહ્યા છો તો મ્યુચ્યુઅલ ફંડમાં કઈ એવી કેટેગરી ઓફ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તમે સલાહ આપશો, જેથી ઓફકોર્સ તમારા બધા જ રોકાણને તમારે એક નર્ચર કરવું પડે છે અને ધ્યાન રાખતા રહેવું પડે છે, પણ
જ્યારે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે તો કયા એવા ફંડ્સ કે કેટેગરી તમે સજેસ્ટ કરશો કે જેમાં એક ગ્રો થઈ શકે ફંડ્સ અને બહુ જ કોમ્પ્લિકેટેડ ન હોય? પ્રીતિ, જે નવા ઇન્વેસ્ટર્સ છે, જેને હવે એની ઇન્વેસ્ટમેન્ટ જર્ની ચાલુ કરવી છે અથવા જસ્ટ હમણાં ચાલુ કરી છે, એવા ઇન્વેસ્ટર્સને હું સજેસ્ટ કરું છું કે તમે બની શકે તો લાર્જ કેપ અથવા બ્લુ ચિપ ફંડ્સમાં નિવેશ કરો. એમાં તમારી જે સ્ટ્રોંગ એએમસીઝ છે, જેની ક્રેડિબિલિટી સારી છે, એની ગ્રુપ કંપની સારું કરે છે, એવી મોટા પાયે કામ કરવાવાળી એએમસીઝ સાથે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ ની સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરો. નવા ઇન્વેસ્ટરોને હું બીજી એ પણ સલાહ આપવા માંગુ છું કે એ લોકોએ સેક્ટોરલ અથવા થીમેટિક ફંડ્સમાં નિવેશ કરવો. સેક્ટોરલ ફંડ્સ એટલે આઈટી ફંડ, ફાર્મા ફંડ, થીમેટિક ફંડ્સ એટલે કન્ઝ્યુમર ફંડ, ESG ફંડ. કારણ કે આ બધા જે ફંડ્સ છે એ કાફી હાઈ રિસ્ક પણ હોય છે અને એ લોકો કઈ તરફ જશે એ બધું બહુ બધા અલગ અલગ ફેક્ટર્સ પર ડિપેન્ડન્ટ છે. જેમ કે આપણી સરકારના શું કાયદા કાનૂન આવશે, જીઓ પોલિટિકલ ફેક્ટર્સ. એટલે એઝ અ ન્યૂ ઇન્વેસ્ટર તમને અગર ખૂબ સમજણ ન હોય આ બધી ચીજો પર, તો તમે લાર્જ કેપ અથવા બ્લુ ચિપ સ્કીમ્સ જે અવેલેબલ છે મોટી એએમસીઝની, આપણે ઇન્ડિયામાં ટોપ 10 એએમસીઝ છે, એની સ્કીમ્સ લઈને તમે ધીરે ધીરે એમાં એસઆઈપીના થ્રુ નિવેશ ચાલુ કરી શકો છો. જે એસઆઈપી થ્રુ તમે એવરી મંથ તમે એક નિવેશ કરી શકો છો અને એક સ્મોલેસ્ટ ટુ સ્મોલેસ્ટ અમાઉન્ટથી તમે શરૂઆત કરી શકો છો. એ એસઆઈપીનો એક બેનિફિટ છે કે બધા જ સ્મોલ ઇન્વેસ્ટર બી માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને એવરી મંથ તમે એમાં રોકાણ કરી શકો છો. એમાં પ્રાઇસિંગનું પણ તમને એવરેજ મળી જશે. પણ નમિતા, આપણે એઝ અ વિમેન આપણે થોડા રિસ્ક એવર્ટ હોઈએ છીએ. આપણે બહુ રિસ્ક નથી લેતા. આપણને આમ એક સેફ એન્ડ જે કન્ટિન્યુઅસ આપણું ચાલુ રહે ને આપણે જે ગ્રો થતા હોય આપણા ફંડ્સ એ જોઈ શકીએ અને આપણને વધારે રિસ્કી ફંડ્સમાં આપણી એવું નેચર નથી હોતું કે આપણે રોકાણ કરીએ. એક કોમ્બિનેશન ઓફ બુકે બનાવવું હોય સપોઝ વિમેને, તો કઈ રીતનું તમે બુકે બનાવશો? આજે જેમ મેં કહ્યું કે 100 રૂપિયા છે, તો કઈ રીતે હું એક બુકે બનાવું કે જેમાં મને એક રિસ્ક ફ્રી પણ મળે, થોડું રિસ્ક બી લઉં, જેથી આપણું એક જે બુકે છે એ ગ્રો થઈને એટ ધ એન્ડ ઓફ ધ સેમેસ્ટર આપણને એક સારા રિટર્ન્સ આપી શકે. પ્રીતિ, હું તમને એક હજી જાણ કરી દેવા માંગુ છું કે એક આપણું પરસેપ્શન છે કે મહિલાઓ રિસ્ક અવર્સ છે. એકચ્યુઅલી એવું નથી, કારણ કે હું ઘણી મહિલા નિવેશકોને સલાહ આપું છું. આઈ એમ ધેર એડવાઇઝર. સો મેં આ અનુભવ્યું છે કે એકવાર આપણે એ લોકોને જે પ્રોડક્ટ છે એ બાબત સમજાવીએ, એક પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાન બનાવી દઈએ, તો એ લોકો પણ રિસ્ક લઈને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીઝમાં નિવેશ કરવા માટે તૈયાર હોય છે. ઇનફેક્ટ એ લોકોના ડિસિપ્લિન લેવલ્સ એટલા હાઈ છે અને કમ્પેર્ડ ટુ ધેર મેલ કાઉન્ટરપાર્ટ્સ, આઈ હેવ એન એક્સપિરિયન્સ ઓફ, એ લોકોની સટ્ટાકીય વૃત્તિ પણ નથી હોતી. એટલે એ લોકો લાંબા ગાળા માટે નિવેશ કરીને પણ સારા રિટર્ન્સ મેળવે છે, હાઈ રિસ્ક એસેટ ક્લાસીસમાં પણ. જી. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, અગર કોઈને સ્ટાર્ટ કરવું છે અને એની પાસે 100 રૂપિયા છે, 100 રૂપીસ છે, તો એસેટ એલોકેશન એને બે ચીજ ધ્યાનમાં રાખીને કરવી પડશે કે એ 100 રૂપિયા એને કેટલા ટાઈમ ફ્રેમમાં પાછા જોઈએ છે વિથ રિટર્ન્સ. એ ડિવાઈડ કરીને સમજો એમને 30 રૂપીસ પાછા જોઈ છે નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં, તો એ 30 રૂપીસ એમને ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં જ નિવેશ કરવા જોઈએ. 7 થી 10% સુધી ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. અને મારી સલાહ બધા નિવેશકોને એ હોય છે કે ફિઝિકલ ગોલ્ડ તરફ ન જાઓ તમે, કારણ કે ત્યાં મેકિંગ ચાર્जेस, જીએસટી, આ બધું તમારું વેડફાઈ જાય છે. તમે જ્યારે પણ ડિસિઝન લો છો કે મારે આ ગોલ્ડની જ્વેલરી હવે વેચી નાખવી છે બીકોઝ આઈ નીડ ધ ફંડ્સ, ઓર મે બી આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ ઇટ ઓર વેર ઇટ, ત્યારે આ બધું નુકસાન તમારે પોતે ભોગવવો પડે છે. એટલે એની જગ્યા ઉપર અગર તમે ગોલ્ડ ETF અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરશો, તો આ બધા કોસ્ટ તમારા બચી જશે અને લાંબા ગાળામાં તમને રિટર્ન્સ પણ હાયર મળશે ફિઝિકલ ગોલ્ડના કમ્પેરિઝનમાં.
અને બાકીનો જે પોર્શન છે, હમ, અગર તમને 5 થી 7 વર્ષ માટે ફંડ્સ નથી જોતા, તો મારી સલાહ એ છે કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરવાનું ચાલુ કરી દો. તમને રિટર્ન્સ પણ લાંબા ગાળામાં સારા મળશે અને તમારા પોર્ટફોલિયોને પરફેક્ટ ડાયવર્સિફિકેશન પણ મળી જશે, બેલેન્સ પણ મળી જશે કે મારી પાસે એક સ્ટડી ફિક્સ્ડ ઇન્કમનું પણ પ્રોડક્ટ છે અને મારી પાસે હાયર રિટર્ન અર્નિંગ પ્રોડક્ટ પણ છે. મારું કોન્ફિડન્સ ઇક્વિટીઝ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં હાઈ છે, કારણ કે એઝ અ કન્ટ્રી ઇન્ડિયાનું જીડીપી ગ્રોથ આપણે જે જોયું છે જી છેલ્લા 2-3 વર્ષમાં અને આગળ પણ જોતા રહીશું, અને કોર્પોરેટ પ્રોફિટ્સ પણ સારા આવ્યા છે. પ્લસ જે કોર્પોરેટ ટેક્સ રેટ કટ થયું છે, એના કારણે બી કોર્પોરેટ્સને કાફી ફાયદો રહ્યો છે. એટલે એન્યુઅલી અગર તમે જુઓ તો આ કંપનીઝ 10 થી 12% રિટર્ન્સ તો આપી જ દે છે. એટલે હમ મારી સલાહ હોય છે કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક બાસ્કેટ ઓફ સ્ટોક્સ લઈને લાર્જ કેપ બ્લુ ચિપ કંપનીઝ જે લોકો સારું કરી રહ્યા છે, જે બધી સરકારની બી સ્કીમ્સ છે એને કાફી ફાયદો આપી રહી છે, તો એ બધો ફાયદો તમને પણ રિટર્ન્સના હિસાબે મળી જશે. જે સાચી વાત કહી. આપણે એક બુકે બનાવવો જોઈએ અને જ્યારે હું રિસ્ક નથી લઈ શકતા એવું નથી, આપણે રિસ્ક લઈ શકીએ છીએ, પણ આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું ઘણું જરૂરી હોતું હોય છે અને એમાં આપણે એક માહેર હોતા હોઈએ છીએ, કારણ કે આપણે ઘણું બધું ઘર ચલાવતા હોઈએ છીએ, એમાં પણ ઓફકોર્સ આપણે ઘણા બધા રિસ્ક લેતા હોઈએ છીએ અને પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક હોય છે. એટલે આપણી મૂડી આપણા હાથમાંથી ન જવી જોઈએ, એ એક બેઝિક ફંડા આપણે રાખવાનો છે. કેપિટલ લોસ ન થવો જોઈએ, એ એક ફંડા રાખીને તમે આગળ તમારી જર્ની શરૂ કરી શકો છો ને નોટ એક જરાક પણ ડિફિકલ્ટ નથી. ખાલી તમારે એક ડાયવર્સિફાઈડ અને એક એસેટ એલોકેશન કરવું ઘણું જ જરૂરી છે ને એમાં એવું પણ નથી કે તમારે 10-12 ફંડ્સ લઈ લેવાના છે. નમિતા, એ પણ આપણે જોયું છે કે એક જ કેટેગરીમાં આપણે 10-12 ફંડ્સ લઈ લેતા હોય છે પણ પરફોર્મન્સ તો સેમ જ હોતું હોય છે. તમે મિનિમમ કેટલા ફંડ રાખવાની સજેસ્ટ કરશો મહિલાઓને? મહિલાઓને હું સજેસ્ટ કરીશ કે મિનિમમ તમે ખાલી 2 થી 3 ફંડમાં બી ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો. હા, ફંડ મેનેજર્સની સ્ટાઇલ અલગ હોય છે. અમુક ફંડ્સનું જે સેક્ટોરલ એલોકેશન હોય છે એ પણ અલગ હોય છે, એટલે એનું પરફોર્મન્સ થોડું બહુ ઉપર નીચે હોય છે, બટ મોર ઓર લેસ રિટર્ન્સ આપણા જે ઇન્ડેક્સની વધઘટ થાય છે એની ઇક્વિવેલન્ટ હોય છે. જી બીજી મને એક સલાહ અહીંયા એ પણ આપવી છે, જે મેં અનુભવ્યું છે ઘણા નિવેશકો સાથે વાત કરીને, કે કાફી વાર આપણે છવાઈ જઈએ છીએ અમુક પ્રોડક્ટ્સ બાબત. આપણને સોશિયલ સર્કલમાં કોઈએ જાણ કરી આપી હોય કે આને પૈસા આપો તો તમારા પૈસા ડબલ થઈ જશે, અથવા આ ચીટ ફંડ કે આ વીસીની સ્કીમ છે એમાં નાખો. મારી સલાહ બધા નિવેશકોને એ છે કે પ્લીઝ તમે ફક્ત રેગ્યુલેટેડ એસેટ ક્લાસીસમાં જ નિવેશ કરો. ભલે નાના પાયે કરો, પણ ઇન્શ્યોર કરો કે તમે જે એસેટ ક્લાસમાં તમારી મૂડી મૂકી છે એના માટે તમારી પાસે એક ફોલબેક પ્લાન છે, એક રેગ્યુલેટર છે જેની પાસે જઈને તમે તમારી ગ્રીવાન્સીસ એટલે કે પ્રોબ્લેમ્સને એક્સપ્લેન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, બેંક્સમાં અગર તમને ઇશ્યુ આવે છે તો તમે આરબીઆઈ ઓમ્બુડસમેન પાસે જઈ શકો છો. અને અગર ઇક્વિટીઝ, ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટિંગ અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રોબ્લેમ આવે છે તો તમે સેબીની પાસે જઈ શકો છો. સેબી સ્કોર સિસ્ટમ બહુ જ સ્ટ્રોંગ છે ગ્રીવાન્સ રિડ્રેસલ માટે જી નિવેશકોના. એટલે મારી સલાહ એ છે કે કેપિટલ પ્રોટેક્શનનો સૌથી પહેલો નિયમ એ છે કે તમે રેગ્યુલેટેડ એસેટ ક્લાસીસમાં નિવેશ કરો અને તમારા નામે નિવેશ કરો. જી એના માટે તમે તમારું બેંક અકાઉન્ટ, તમારું ડીમેટ અકાઉન્ટ, તમારી મ્યુચ્યુઅલ ફંડ કેવાયસી, તમારું પેન કાર્ડ વાપરો. તમે તમારી મૂડી કોઈને પણ ટ્રાન્સફર ન કરો, કોઈને પણ આપો નહીં ઈ પ્રોમિસ ઉપર કે એ તમને ડબલ કે ટ્રિપલ કરીને આપશે, કારણ કે એવું થતું નથી. નિવેશકોને નુકસાન જ થાય છે છેલ્લા રાઉન્ડમાં. જી સાચી વાત કહી. તો તમે રેગ્યુલેટેડ એસેટ ક્લાસમાં તમારે એક ઇન્વેસ્ટમેન્ટ કરવાની અમે તમને સલાહ આપી રહ્યા છીએ, જેથી તમારું કેપિટલ
તમે ખોવાનો વારો ન આવે. નમિતા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને આઈ થિંક આ શો જોયા પછી ઘણા બધા વિમેન એક શરૂઆત કરશે, એક સ્ટડી કરવાનું શરૂઆત કરશે, એક નોલેજ લેશે અને પોતાની જર્ની આમાં પણ આગળ વધારશે. આભાર તમારો. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.